ઉમંગ હર્ષોલ્લાસ જેનું સ્થાન છે મનમાં પોતાની બહાર છે, હાથમાં છે દેશનું ભવિષ્ય, એવા યુવાનોની આ વાત છે. આજે આપણી સાથે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રોફેસર નિરંજન પટેલ સાહેબ હાજર છે. આવો સાથે મળીને યુથ ફેસ્ટિવલ વિશે વધુ માહિતી મેળવીશું. યુથ ફેસ્ટિવલ આ વખતે કયા સમય દરમિયાન યોજાવા જઈ રહ્યું છે? આ વર્ષે 18 થી 20 સપ્ટેમ્બર સુધી આપણે ત્યાં કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું છે. યુથ ફેસ્ટિવલમાં શું નવીનતા છે તે તમે જણાવશો? આપણે પ્રતિવર્ષ યુથ ફેસ્ટિવલમાં જે લગભગ 25 જેટલી સ્પર્ધાઓનું આયોજન કરીએ છીએ અને આ વર્ષે આપણે જે યુથ ફેસ્ટિવલનો પ્રારંભ થાય તે પહેલાં આપણે એક પ્રોસેસન કરવાના છીએ, જેમાં પ્રોસેસનમાં કોલેજો ભાગ લેશે અને જે પ્રોસેસનમાં ભાગ લેશે એને 1 થી 3 નંબર પણ આપીશું, જેથી એક પ્રકારનો એક સાંસ્કૃતિક માહોલ ઊભો થાય અને વિદ્યાર્થીઓમાં થનગનાટ જે છે એ પોતાની કલાને વ્યક્ત કરવાનો, કલાને અભિવ્યક્ત કરવાનો એને એક જરા સરસ મોકળાશ મળે. યુથ ફેસ્ટિવલમાં નવીનતા શું જોવા મળશે? આ નવીનતા તો વિદ્યાર્થીઓ પોતપોતાના વિષયને બહુ સરસ રીતે પ્રસ્તુત કરતા હોય છે. સમસામયિક જે વિષયો છે એ વિષયોને લઈને એ કેટલીક રજૂઆત કરતા હોય, જેમ કે વન એક્ટ પ્લે હોય કે પછી ફોક ડાન્સ છે કે પછી મિમિક્રી છે કે પછી જોક્સ છે કે પછી થિયેટર ઇવેન્ટની સાથે બીજી કલ્ચરલ જે ઇવેન્ટ છે, ઇવેન્ટમાં પણ વિદ્યાર્થીઓ પોતાની ટેલેન્ટને બહુ સારી રીતે ઉજાગર કરતા હોય છે. એક 3 દિવસનો જે માહોલ છે એ માહોલ એટલો બધો આનંદભર્યો અને એકદમ રોચક, રોમાંચક આખા કેમ્પસને કરી મૂકનારો હોય છે કે ઘટમાં ગોળા થનગણે યુવા વિજય પાક એ જે છે ને એકદમ યુવા અવસ્થા. અને ખાસ મહત્ત્વની વાત એ છે કે આ યુવાનોમાં એટલું પોટેન્શિયલ હોય છે જે પોતાની કલાને બહુ બખૂબી રીતે શું કરતા હોય છે, નિભાવતા હોય છે અને ભવિષ્યના કલાકારો આ રીતે આ સ્ટેજ ઉપરથી જ તૈયાર થતા હોય છે. યુવાનો વધુમાં વધુ જોડાઈ રહ્યા છે, પોતાનો ઉત્સાહ બતાવી રહ્યા છે, કળાને પ્રદર્શિત કરવા આવી રહ્યા છે, તો વિદ્યાર્થીઓ માટે તમે શું કહેવા માંગશો? વિદ્યાર્થીઓને એક મેસેજ ખાસ આપવા માગું છું કે તમે તમારા શિક્ષણ સાથે તો આપ સરસ રીતે જોડાયેલા છો, પણ શિક્ષણની સાથે સાથે આપણું જે એક સાંસ્કૃતિક વિરાસત છે, આપણો જે વારસો છે, જે કલ્ચરલ એક્ટિવિટી છે એમાં તમે સૌ ભાગ લો અને એક એવી એક્ટિવિટી કરવી જોઈએ જે આપણને પોતાને પણ આનંદ આપે અને સમાજને અને એ રીતે દેશને પણ, એક રાષ્ટ્રને પણ એક મેસેજ આપે. તો એ બધા વિદ્યાર્થીઓ જોડાઈને આપણે બહુ મોટી સંખ્યામાં, બહુ મોટી માત્રામાં પોતામાં રહેલી જે કલા છે અને કલા દ્વારા, રસ દ્વારા બ્રહ્મને પ્રાપ્ત કરવાની જે આખી આ પદ્ધતિ છે, કારણ કે આપણે રસો વૈ સહ એવું કહીએ છીએ અને જ્યારે નાટક કે પ્લે આપણે જોતા હોઈએ છીએ ત્યારે આપણને એટલું બધું આનંદની અનુભૂતિ થતી હોય છે. તો એક દુખારતા નામ, સમારતા નામ, શોકારતા નામ આપણે કહીએ છીએ કે એક પ્રકારનો અલગ અનુભવ આપણને આ પ્રસ્તુતિ દ્વારા થતો હોય છે. ખાસ ફોક ડાન્સ તો એટલો બધો સરસ રીતે વિવિધ આપણી જે લોક સંસ્કૃતિ છે એ લોક સંસ્કૃતિ ઉજાગર કરતો હોય છે.